નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય વિજ્ઞાનની ગાલા સ્વાધ્યાય પોથીનો ચેપ્ટર નંબર 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતાની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 6 વિષય વિજ્ઞાનનું આ રીતનું સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો। તો શરૂ કરીએ ધોરણ 6 વિષય વિજ્ઞાનની ગાલા સ્વાધ્યાય પોથીનો ચેપ્ટર નંબર 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા। પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેના ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। એમાં પહેલું છે, નીચેનો પૈકી કઈ વનસ્પતિ છોડ છે? તો સી ટામેટી, બીજાનો જવાબ પણ સી જાસૂદ આવશે, ત્રીજાનો જવાબ ડી આંબો અને ચોથાનો જવાબ એ વટાણા આવશે। ત્યાર પછી પાંચમાનો જવાબ આવશે સી આંબો, છઠ્ઠાનો જવાબ બી કેળ, સાતમાનો જવાબ ડી સરસવ, આઠમાનો જવાબ એ મકાઈ, નવમાનો જવાબ સી મકાઈ, દસમાનો જવાબ બી મીન પક્ષો અને 11માનો જવાબ એ દેડકો। ત્યાર પછી 12માનો જવાબ ડી દેવદાર, 13માનો જવાબ એ થોર, 14માનો જવાબ સી ખૂંદ અને 15માનો જવાબ ડી તેને લાંબા પગ હોય છે। ત્યાર પછી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી ખાલી જગ્યામાં ભૂનિવાસ, બીજી ખાલી જગ્યામાં ઉભયજીવી, ત્રીજીમાં મીન પક્ષો, ચોથીમાં પર્વતીય, પાંચમીમાં બીજ, છઠ્ઠીમાં તંતુમય, સાતમીમાં જાળીદાર, આઠમીમાં પર્વતો, નવમીમાં ઊંટ અને 10મીમાં બે ખૂંદ હોય છે। તો આ રીતની ખાલી જગ્યા થશે। ત્યાર પછી ત્રીજું, નીચેના પ્રશ્નના ઉત્તર લખો। તો 12માસી કયા પ્રકારની વનસ્પતિ છે? છોડ। ક્ષુપ પ્રકારની વનસ્પતિને બે નામ આપો, જાસૂદ ને કરણ। નબળા પ્રકારવાળી વનસ્પતિ જે ટટ્ટાર રહી શકતી નથી તેથી જમીન પર પથરે છે, એને શું કહેવાય? ભ્રૂપ્રસારી। ચોથું, પર્ણમાં શિરાઓ દ્વારા રચાતી તરા કે ભાતને શું કહેવાય? શિરાવિન્યાસ। પાંચમીમાં જાળીદાર શિરાવિન્યાસ, છઠ્ઠીમાં માંસલ પ્રકાંડ, સાતમીમાં બે ખૂંદ ધરાવતા ઊંટ ભારતમાં ક્યાં જોવા મળે છે? લદ્દાખના ઠંડા રણ પ્રદેશમાં અને આઠમી ખાલી જગ્યામાં ઈસવીસન 1973। ત્યાર પછી નીચેના વિધાનો ખરા વિધાન સામે ખરા અને ખોટા વિધાન સામે ચોકની નિશાની કરો। પહેલું સાચું, બીજું સાચું, ત્રીજું સાચું, ચોથું ખોટું, પાંચમું સાચું, છઠ્ઠું સાચું, ત્યાર પછી સાતમું સાચું, આઠમું ખોટું। ત્યાર પછી બીજું, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો। પહેલું, છોડનું પ્રકાંડ કેવું હોય છે? છોડનું પ્રકાંડ લીલું, પાતળું, કુમળું ને ટૂંકું હોય છે। બીજું, ક્ષુપનું પ્રકાંડ કેવું હોય છે? ક્ષુપનું પ્રકાંડ કથ્થાઈ રંગનું, પ્રમાણમાં મજબૂત પરંતુ બહુ જાડું હોતું નથી। ત્રીજું, વેલા કોને કહે છે? નબળા પ્રકાંડવાળી વનસ્પતિ જે
ને ઊંચે ચડવા અને વૃદ્ધિ પામવા માટે આધારની જરૂર પડે છે તેને વેલા કહે છે. ચોથું, કયા પ્રકારના મૂળ ધરાવતી વનસ્પતિને સહેલાઈથી ઉખેડી શકાતી નથી? સોટી મૂળ ધરાવતી વનસ્પતિને સહેલાઈથી ઉખેડી શકાતી નથી. પાંચમું, થોર ક્યાં જોવા મળે છે? થોર રણ પ્રદેશમાં જોવા મળે છે. ત્યાર પછી છઠ્ઠું, પર્વતીય વિસ્તારમાં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે? પર્વતીય વિસ્તારમાં વૃક્ષો મોટે ભાગે શંકુ આકારના ટોળાવાળી શાખાઓ અને સોયાકાર પર્ણો ધરાવે છે. સાતમું, સુંદર અને રંગીન પુષ્પો ધરાવતી વનસ્પતિના બે ઉદાહરણ આપો. ગુલાબ અને રેડેનડ્રોન એ સુંદર અને રંગીન પુષ્પો ધરાવતી વનસ્પતિ છે. આઠમું, બીજમાં બે બીજપત્ર હોય તેવી બે વનસ્પતિ નામ લખો. વાલ અને રાજમા. ત્યાર પછી નવમું, નીચેનામાંથી કયા ભૂનિવાસ છે? ઘાસના મેદાન, તળાવ, મહાસાગર. એમાંથી ભૂનિવાસ છે ઘાસના મેદાન. ત્યાર પછી 10મું, જૂથ બનાવવાની અગત્યતા શી છે? જૂથ બનાવવાથી વસ્તુઓને તેમની સમાનતા અને ભિન્નતાના આધારે સમજવા અને તેનો અભ્યાસ કરવામાં સરળતા રહે છે. ત્યાર પછી છઠ્ઠું, વ્યાખ્યા લખો. ખાસ મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. બીજું કે મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો. જે મિત્રોએ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી છે એ મિત્રો અપડેટ કરી લે, જેથી આપણે કંઈ પણ નવા ચેપ્ટર મૂક્યા હોય તો તેમનું અપડેટ તમને મળી રહે. તો આ રીતની આપણી અહીંયા વ્યાખ્યાઓ હતી. ત્યાર પછી 7મું છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. ક્ષુપ એટલે શું? તેના 6 ઉદાહરણ આપો. કથાઈ રંગનું, મજબૂત અને બહુ જાડું નહીં તેવું પ્રકાંડ ધરાવતી અને જમીનની નજીકથી ડાળીઓ અને શાખાઓ શરૂ થતી હોય તેવી વનસ્પતિને ક્ષુપ કહે છે. બીજું, જાળીદાર શિરાવિન્યાસ એટલે શું? પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિના 6 ઉદાહરણ આપો. પર્ણમાં મોટી મધ્ય શિરા બંને બાજુએ જાળીદાર તરા જોવા મળે છે. આ તરાને જાળીદાર શિરાવિન્યાસ કહે છે. પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિના ઉદાહરણ છે ચણા, તુવેર, મગ, વાલ, વટાણા, આંબલી વગેરે. ત્યાર પછી ત્રીજું, સમાંતર શિરાવિન્યાસ એટલે શું? પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિના 6 ઉદાહરણ આપો. પર્ણમાં બધી શિરાઓ એકબીજા સાથે સમાંતર હોય તો આ તરા એટલે ભાતને સમાંતર શિરાવિન્યાસ કહે છે. પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિના ઉદાહરણમાં ઘાસ, કેળ, શેરડી, વાંસ, ઘઉં, મકાઈ વગેરે. ત્યાર પછી ચોથું છે, સોટી મૂળ એટલે શું? સોટી મૂળ ધરાવતી વનસ્પતિના 6 ઉદાહરણ આપો. વનસ્પતિને એક મૂળ અને તેમાંથી આજુબાજુ ઉદ્ભવતા નાના ઘણા મૂળ હોય તો તેના મુખ્ય મૂળને સોટી મૂળ કહે છે. સોટી મૂળ ધરાવતી વનસ્પતિના ઉદાહરણમાં મગ, ચણા, તુવેર, આંબોનો સમાવેશ થાય છે. ત્યાર પછી તંતુ મૂળ એટલે શું? તો તંતુ મૂળ એટલે શું? તંતુ મૂળ ધરાવતી વનસ્પતિના 6 ઉદાહરણ આપો. વનસ્પતિને મુખ્ય મૂળ ન હોય પરંતુ તેના પ્રકાંડના પાયામાંથી એક સરખા તાતલા જેવા અસંખ્ય નાના મૂળ ઉદ્ભવેલા હોય તો આવા મૂળને તંતુમય મૂળ કહે છે. અને તંતુમય મૂળ ધરાવતી વનસ્પતિના ઉદાહરણમાં ઘાસ, ઘઉં, બાજરી, જુવાર, ડાંગર, શેરડી વગેરેનો સમાવેશ થાય છે. ત્યાર પછી છઠ્ઠું, દ્વિદળી વનસ્પતિ એટલે શું? તેના ઉદાહરણ આપો. વનસ્પતિના બીજમાં બે બીજપત્રો હોય તો તેવી વનસ્પતિને દ્વિદળી વનસ્પતિ કહે છે. દ્વિદળી વનસ્પતિઓના ઉદાહરણમાં મગ, તુવેર, રાજમા, ચણા, આંબો, આંબલી વગેરે છે. પછી 7મું છે, એકદળી વનસ્પતિ એટલે શું? તેના ઉદાહરણ આપો. વનસ્પતિના બીજમાં એક જ બીજપત્ર હોય તો તેવી વનસ્પતિને એકદળી વનસ્પતિ કહે છે. એકદળી વનસ્પતિના ઉદાહરણમાં બાજરી, ડાંગર, ઘાસ, જુવાર, ઘઉં, ઘાસ,
જુવાર, ઘઉં, મકાઈ વગેરે. ત્યાર પછી 8મું, નીચેના પ્રાણીના હલનચલનની રીત અને હલનચલનનો અંગ જણાવો. તો પ્રાણીનું નામ, હલનચલન રીત, હલનચલનનો અંગ. કાગડો તો ચાલવું ને ઉડવું, અને હલનચલન માટે ચાલવાની અથવા ઉડવાની ક્રિયા કરે છે. હલનચલન કરતો અંગ, ઉડવા માટે પાંખ અને ચાલવા માટે પગ. માછલી તરવું તો મીનપક્ષ. વંદો ચાલવું ને ઉડવું, ચાલવા માટે પગ અને ઉડવા માટે પાંખો. બકરી ચાલવું અને પગ. ત્યાર પછી 9મું, નીચેના પર્ણોને ઓળખો અને તેમનો શિરાવિન્યાસ જણાવો. તો આકૃતિ એમાં છે જાસૂદનું પર્ણ, જાળીદાર શિરાવિન્યાસ, અને બી આકૃતિ છે કેળનું પર્ણ, સમાંતર શિરાવિન્યાસ. ત્યાર પછી 10મું, નિવાસસ્થાનના જુદા જુદા પ્રકાર જણાવો. નિવાસસ્થાનના 2 પ્રકાર છે, ભૂમિય નિવાસસ્થાન અને બીજું જલીય નિવાસસ્થાન. ભૂમિય નિવાસસ્થાનમાં નીચેનો સમાવેશ થાય: જંગલો, ઘાસના મેદાનો, રણ પ્રદેશનો. પછી પર્વતીય વિસ્તારો આવે છે, દરિયા કિનારાના પ્રદેશો આવે છે. જલીય નિવાસસ્થાનમાં નીચેનો સમાવેશ થાય: તળાવ, સરોવર, નદીઓ, મહાસાગર અને દલદલ. ત્યાર પછી અહીં 2 પ્રકારના બીજ આપેલા છે. આ બીજ જે વનસ્પતિના છે તેના મૂળ અને પર્ણના શિરાવિન્યાસ વચ્ચે શું તફાવત જોવા મળે છે. તો અહીંયા ઘઉં આપ્યું છે અને રાજમા આપ્યું છે. તો ઘઉંના મૂળમાં અને પર્ણના શિરાવિન્યાસમાં શું તફાવત જોવા મળે છે એ લખવાનું છે. તો આ રીતનો જવાબ થશે. ખાસ વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મૂકીએ તરત તમને મળી જાય. આ ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાધ્યાય પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયને પણ સોલ્યુશન મૂકેલા છે, ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મૂકેલા છે. અને બીજું કે મિત્રો, આ દરેકની તમારે PDF જોવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ દરેક પાઠની PDF જોઈ શકો છો. અને જે મિત્રોએ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી છે એ મિત્રો એપ્લિકેશનને અપડેટ કરી લે, જેથી આ આપણે નવા પ્રકરણ મૂકીએ એ તમે જોઈ શકો. ત્યાર પછી 12મું છે, કોષ્ટકમાં આપેલી માહિતીના આધારે દરેક જૂથ માટે વનસ્પતિનું ઉદાહરણ આપો. દ્વિદળી, મૂળનો પ્રકાર સોટીમય, એમાં જાસૂદ, આંબો, સરસવ, ચણા, વાલ, વટાણા, સૂર્યમુખી મૂળો. પછી બી એકદળી, તંતુમય, મકાઈ, ઘઉં, બાજરી, ડાંગર, ઘાસ, શેરડી, જુવાર, કેળ. હવે એ જૂથની વનસ્પતિમાં બીજી કઈ સમાનતા છે? તો એ જૂથની વનસ્પતિમાં બીજી સમાનતા કઈ છે? તેના પર્ણો જાળીદાર શિરાવિન્યાસ હોય છે. બી જૂથની વનસ્પતિમાં સમાનતા, તેના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. આમાં જાળીદાર હોય છે અને આમાં સમાંતર હોય છે. ત્યાર પછી 13મું, આ પ્રકરણમાં ચર્ચા કર્યા સિવાય અન્ય કોઈ લક્ષણોને આધારે નીચેના પ્રાણીઓને 2 જૂથમાં વિભાજિત કરો. ગાય, વંદો, કબૂતર, ચામાચીડિયું, કાચબો, વહેલ, માછલી, તીડ, ગરોળી. આપેલ પ્રાણીઓને 2 અલગ અલગ લક્ષણોને આધારે નીચે મુજબ 2 જૂથમાં વિભાજિત કરી શકાય છે. ઉડી શકાય તેવા પ્રાણીઓમાં વંદો, કબૂતર, ચામાચીડિયું, તીડ, અને ઉડી ન શકે એમાં ગાય, કાચબો, વહેલ, માછલી, ગરોળી. પછી સસ્તન પ્રાણીઓમાં ગાય, ચામાચીડિયું, વહેલ, અને સસ્તન ન હોય એમાં વંદો, કબૂતર, કાચબો, માછલી, તીડ, ગરોળી. ત્યાર પછી ફ્લો ચાર્ટનું વિશ્લેષણ કરો. વનસ્પતિ સુપર્ણ ધરાવે છે, સુસંમત જાળીદાર શિરાવિન્યાસ છે કે હા કે ના? ના હોય તો બી અને હા હોય તો એ. તો આપણે જોઈએ. છોડના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ છે. ઉદાહરણો: જાસૂદ, આંબો, પીપળો, સૂર્યમુખી, તુલસી, ધતુરો, ચણા, હજારી, ગલગોટા. બરાબર, ગલગોટા જેને આપણે કહીએ છીએ. બી, છોડના પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ નથી, એટલે કે સમાંતર શિરાવિન્યાસ છે. ઉદાહરણમાં મકાઈ, ઘાસ, કેળ, શેરડી, ઘઉં, બાજરી, ડાંગર, જુવાર.
ત્યાર પછી 15મો પ્રશ્ન છે અને એનો જવાબ છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો ખાસ આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો, જેથી આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. આ જ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. તો અહીંયા આ રીતનો 15મો પ્રશ્ન છે અને એનો જવાબ છે. ત્યાર પછી આગળ જોઈએ. 16મો પ્રશ્ન અને જવાબ. તો અહીંયા એ છે એ પાણીમાં રહેતા પ્રાણીઓ છે, બી છે એ જમીન ઉપર રહેતા પ્રાણીઓ છે, ભૂનિવાસી, અને સી છે એ બંનેમાં રહેતા છે. અને નીચે તમને અહીંયા ઘોડો, ડોલ્ફિન, દેડકો, ઘેટા, મગર, ખિસકોલી, વહેલ, અળસિયું, કબૂતર, કાચબો આપ્યા છે. તો લખવાના છે. જો પાણીની અંદર કોણ રહે છે તો કે ડોલ્ફિન ને વેલ. પછી જમીન ઉપર કોણ રહે તો ઘોડો, ઘેટા, ખિસકોલી, અળસિયું, કબૂતર. અને બેયમાં રહેતા હોય એવા દેડકો, મગર અને કાચબો. આ રીતના તમારે એમાં પાણીમાં રહેતા હોય, સીમાં બંનેમાં રહેતા હોય, બીમાં જમીન પર રહેતા હોય. ત્યાર પછી 17મું છે. આપેલ બતકની આકૃતિમાં નિર્દેશિત ભાગનું અવલોકન કરો અને અન્ય પક્ષીઓની તુલનામાં બતકના પગમાં તમને કયો તફાવત જોવા મળે છે કહેવાનું છે. તો અહીંયા બતકના પગ ને કબૂતરના પગ. તો એના બતકના પગમાં પંજા છે એ આંગળા સાથે જોડાયેલા છે. તો જવાબ જોઈએ. બતકને ત્વચાથી જોડેલા પહોળા પંજાવાળા જાળીદાર પગ હોય છે. અન્ય પક્ષી કબૂતરને ત્વચાથી જોડેલા પંજાવાળા પગ હોતા નથી. કબૂતરને પગમાં અલગ અંગૂઠો હોય છે. બતક ત્વચાથી જોડાયેલા પહોળા પંજાવાળા પગ વડે નીચેની પ્રવૃત્તિ કરી શકે છે. બતક તેના ત્વચાથી જોડાયેલા પંજાવાળા પગ વડે પાણીમાં અસરકારક રીતે હલેસાં મારી શકે છે. આથી તે પાણીમાં સરળતાથી તરી શકે છે અને હલનચલન કરી શકે છે. આવી રચના ધરાવતા પગ એ બતકને પાણીમાં તરવા માટેનું ખાસ અનુકૂલન છે. વૈજ્ઞાનિક કારણ આપો, સમજાવો. પેલું, ઊંટ રણનું વહન કરે છે. ઊંટને રણનું વહન કહે છે કારણ કે તે ગરમ રણ પ્રદેશમાં સહેલાઈથી જીવન ટકાવી શકે છે. તે માટેના નીચેના અનુકૂલન ધરાવે છે. પેલું, ઊંટને લાંબા પગ હોય છે જે પોતાના શરીરને રણની ગરમ રેતીથી દૂર રાખે છે. તેના પગના તળિયે નરમ અને પહોળી ગાદી જેવી ખરી હોય છે, તેથી તેના પગ રણની રેતીમાં ખૂંપી જતા નથી. પરિણામે તે રણની રેતીમાં સરળતાથી ચાલી શકે છે. ત્રીજું, તે લાંબા સમય અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. તેનો મળ સૂકો હોય છે અને તેને પરસેવો થતો નથી. આમ તેના શરીરમાંથી ઓછા પાણીનો ત્યાગ થાય છે. વળી તેની ખૂંદમાં ચરબીનો સંગ્રહ થયેલો હોય છે. તેને ખોરાક પ્રાપ્ય ન હોય તેવા સંજોગોમાં ખૂંદમાંથી ચરબીનો ઉપયોગ થઈ શકે છે. આને લીધે તે લાંબા સમય સુધી પાણીને ખોરાક વગર ચલાવી શકે છે. ત્યાર પછીનું બીજું છે. થોર ગરમ રણમાં જીવન ટકાવી થોર છે એ ગરમ રણમાં જીવન ટકાવી રાખવા અનુકૂલિત થયેલ છે. થોર ગરમ રણમાં જીવન ટકાવી રાખવા માટે નીચેના અનુકૂલન ધરાવે છે. થોરના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે અને પાણીનું શોષણ કરે છે. બીજું, તેના પર્ણો નાના અને ઓછા હોય છે. પાણીની અછતના સમયે પર્ણનું કંટકમાં રૂપાંતર થાય છે, તેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવે છે. ત્રીજું, તેનું માંસલ પ્રકાંડ પાણીનો સંગ્રહ કરે છે અને ગરમ પરિસ્થિતિમાં ટકાવી રાખવામાં મદદ કરે છે. ચોથું, જાડું લીલું પ્રકાંડ અને તેની શાખાઓ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કરીને ખોરાક બનાવે છે. ત્યાર પછી 9મું, તફાવતના 2 મુદ્દા લખો. એમાં છોડ અને ક્ષુપ. ત્યાં ઊંચાઈમાં નીચા હોય છે, તે છોડ કરતાં ઊંચા હોય છે. ટામેટી છોડ પ્રકારની વનસ્પતિ છે, જાસૂદ ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે. ત્યાર પછી જાળીદાર શિરાવિન્યાસ ને સમાંતર શિરાવિન્યાસ. પર્ણમાં મોટી શિરાની બંને બાજુએ જાળીદાર તરા જોવા મળે છે. સામે શિરાવિન્યાસમાં પર્ણમાં શિરાઓ એકબીજા સાથે સમાંતર હોય છે. દ્વિદળી વનસ્પતિના પર્ણમાં આ પ્રકારનો શિરાવિન્યાસ જોવા મળે છે. એકદળી વનસ્પતિના પર્ણમાં આ પ્રકારનો શિરાવિન્યાસ જોવા મળે છે.
ત્યાર પછી સોટીમય મૂળ ને તંતુમય મૂળ. તેમાં એક મુખ્ય મૂળ અને તેમાંથી આજુબાજુ ઉદ્ભવતા ઘણા નાના મૂળ હોય છે. તેમાં મુખ્ય મૂળ હોતું નથી, તેને ઘણા એક સરખા તંતુઓ જેવા નાના મૂળ હોય છે. તે જમીનમાં ઊંડે ઉતરે છે, તે જમીનમાં ખૂબ ઊંડા ઉતરતા નથી. ત્યાર પછી એકદળી બીજ અને દ્વિદળી બીજ. તેમાં એક જ બીજ પથરાવેલ હોય છે, તેમાં બે બીજ પથરાવેલા હોય છે. સામાન્ય રીતે તેનું પાતળું બીજ પત્ર હોય છે, સામાન્ય રીતે તેને માંસલ બીજ પત્ર હોય છે. મકાઈ અને ઘઉં એકદળી બીજ છે, ચણા અને રાજમા દ્વિદળી બીજ છે. ત્યાર પછી વર્ગીકરણ કરો. નીચેની વનસ્પતિઓનું છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરો. હવે છોડમાં અહીંયા જે ઉપર આપ્યું છે લીમડો, તુલસી, જાસૂદ, વડ, બારમાસી, આસોપાલવ, મહેંદી, મકાઈ. બારમાસી મકાઈ, ક્ષુપમાં તુલસી, જાસૂદ, મહેંદી અને વૃક્ષમાં લીમડો, વડ, આસોપાલવ. પછી જાળીદાર શિરાવિન્યાસમાં ઘઉં, મકાઈ, વાંસ, ઘાસ અને સમાંતરમાં તુલસી, જાસૂદ, વડ, પીપળો. ત્યાર પછી સોટીમયમાં આંબો, બારમાસી, તુલસી, સરસવ અને તંતુમયમાં ઘઉં, શેરડી, નાળિયેર. ત્યાર પછી એકદળીમાં ઘઉં, મકાઈ, બાજરી, શેરડી, ડાંગર અને દ્વિદળીમાં ચણા, મગ, સરસવ, આંબલી. ત્યાર પછી આપણે અહીંયા જોડકા જોડવાના છે. પહેલામાં બી, બીજામાં એ, ત્રીજામાં ડી, ચોથામાં સી. ત્યાર પછી બીજું જોડકું છે, એમાં પહેલાની સામે સી, માછલી, મીનપક્ષ. ઊંટમાં એ, ખૂંદ. દેવદારમાં ડી, શંકુ જેવો આકાર અને થોરમાં બી, માંસલ પ્રકાર. આ રીતના જોડકા થશે. ખાસ મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો, જેથી આપણે ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ જોઈ શકો છો. પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની પણ તમે પીડીએફ જોઈ શકો છો. હવે પેલું છે મૂળના પ્રકાર જણાવો, આકૃતિ દોરી દરેક વિશે ટૂંકમાં લખો. તો મૂળના બે પ્રકાર છે, તંતુમય મૂળ અને સોટીમય મૂળ. બરાબર, તો આના વિશે આપણે લખાણ આપ્યું છે અને આકૃતિ તમારી બુકમાંથી અહીંયા જગ્યા નથી એટલે આપણે મૂકી નથી, પણ તમારે દોરવાની છે. ત્યાર પછી પર્વતીય બકરી અને મેદાની બકરીઓમાં જોવા મળતી બકરીનું ચિત્ર જુઓ અને તેમની વચ્ચે સમાનતાના તફાવત આકારનો લખો. તો સમાનતા, બંને બકરીઓ એક જ વર્ગની છે, બંને જમીન ઉપર એટલે કે ભૂનિવાસી છે, બંને તૃણાહારી પણ છે અને બંનેનો આહાર ઘાસ અને પર્ણ છે. આ સમાનતા છે. એક જ વર્ગની છે, ભૂનિવાસી છે, તૃણાહારી છે અને ઘાસ અને પર્ણો ખાય છે. હવે એમાં તફાવત શું છે? તો આ તફાવત છે. પર્વતીય બકરી છે એ પહાડી વિસ્તારમાં રહે છે. તે ઘટ અને લાંબી રૂવાટી હોય છે, જે પર્વત પરના ઠંડા તાપમાન સામે રક્ષણ આપે છે. ચરબીનો સંગ્રહ થવાના કારણે તેનું શરીર વધારે સ્નાયુબદ્ધ હોય છે. તેને પર્વતના ખડકા ઢાર પર ચડવા મજબૂત ખરી હોય છે. મેદાની બકરી છે તે પાસવાળા મેદાનમાં રહે છે. તે પાતળી ટૂંકી રૂવાટી હોય છે, હુંફાળીને ગરમ આબોહવામાં અનુકૂળ છે. પર્વતીય બકરીની સરખામણી તેનું શરીર ઓછું સ્નાયુબદ્ધ હોય છે. તેને સપાટ મેદાની વિસ્તારમાં ચાલવા માટે યોગ્ય હોય તેવી ખરી હોય છે. ત્યાર પછી પ્રવૃત્તિ આપી છે, પ્રકારની વિવિધતાના આધારે વનસ્પતિના જૂથ બનાવો, વૃક્ષ, ક્ષુપ અને છોડ. બરાબર, આ રીતની આકૃતિ છે, વૃક્ષ, ક્ષુપ અને છોડ. તો આ રીતનું તમારે પદ્ધતિ છે. બરાબર, બગીચામાં જવાનું અને આ બધી વનસ્પતિ છે એનું અવલોકન કરવાનું છે. આ રીતનાનો જવાબ થશે. ત્યાર પછી પ્રકારની ઊંચાઈ અને તેના લક્ષણને આધારે વનસ્પતિનું વર્ગીકરણ કરવાનું છે. તો આપણે જે વનસ્પતિ છે, આંબો, ગુલાબ, ટામેટી, બારમાસી, જાસૂદ, પીપળો, હજારી,
ગલ એટલે ગલગોટા. એની ઊંચાઈ તો આંબો છે એ ઊંચો હોય છે. એનો પ્રકાંડ કથ્થાઈ બદામી રંગનો હોય છે. સખત જાડું હોય છે. પ્રકાંડ પરથી ઊંચાઈ હોય છે અને વૃક્ષ ગણાય. આ રીતનું ગુલાબનું લખ્યું છે. મધ્યમ એની ઊંચાઈ, કથ્થામી બદામી રંગનું પ્રકાંડ, સખત પાતળું હોય છે અને જમીનની નજીક હોય છે અને ક્ષુપ આવે છે. ટામેટી છે એની ઊંચાઈ નીચા, પ્રકાંડ લીલા રંગનું, કુમળું ને પાતળું ભાંગી જેવું, જમીનની નજીક હોય છે અને છોડમાં આવે છે. આ રીતનું બારમાસીનું છે, જાસૂદનું છે, પીપળાનું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આ વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર કરો, વિડીયોને લાઇક કરો અને બીજું PDF જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન આપી છે તે ઇન્સ્ટોલ કરો. ત્યાર પછી નિર્ણય. વનસ્પતિને ઊંચાઈ અને પ્રકારની પ્રકૃતિના આધારે છોડ, ક્ષુપ, વૃક્ષ જેવા જૂથોમાં વહેંચી શકાય છે. ત્યાર પછી બીજું, વનસ્પતિઓમાં પર્ણમાં શિરાવિન્યાસનું અવલોકન કરો. પર્ણ પરની તરાહની સરખામણી કરવી. સાધન આકૃતિ જાળીદાર શિરાવિન્યાસ ધરાવતું જાસૂદનું પર્ણ અને સમાંતર શિરાવિન્યાસ ધરાવતું કેળનું પર્ણ. અને આ રીતનું આપણે અહીંયા લખ્યું છે. ત્યાર પછી છોડના પર્ણમાં શિરાવિન્યાસના પ્રકાર અને તેના મૂળતંત્રના પ્રકાર વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવો. તો આ રીતનો પ્રયોગ આવશે. તમારી શાળામાં નર્સરી કે અન્ય નર્સરીમાંથી થોડા છોડના રોપા એકત્રિત કરો. તેમાં લેમન ગ્રાસ, અજારી, ગલ, બારમાસી, ગુલાબ, મકાઈનો સમાવેશ કરો. લાવેલા રોપાને રોપતા પહેલાં તેના મૂળ અને પર્ણના શિરાવિન્યાસનું અવલોકન કરો અને કોષ્ટકમાં લખવાનું છે. તો જો આ રીતનો જવાબ આવશે. લેમન ગ્રાસ વનસ્પતિ નામ, બરાબર. પછી એમાં સમાંતર પર્ણનો પ્રકાર અને એમાં મૂળ તકે તંતુમય. અજારી ગલ તેમાં સમાંતર જેમાં શિરાવિન્યાસ આવે એના મૂળ છે તંતુમય છે, અને જાળીદાર જે આવે છે એમાં મૂળ છે એ સોટીમય હોય. તો બારમાસી અને ગુલાબ એમાં જાળીદાર છે તેનું મૂળ સોટીમય છે. મકાઈ છે એમાં સમાંતર, એનું મૂળ તંતુમય છે. ચણા છે એમાં જાળીદાર તેનું સોટીમય મૂળ હોય છે. ઘઉં છે એમાં સમાંતર હોય તેનું તંતુમય મૂળ. એટલે સમાંતર જે પર્ણનો આકાર છે એમાં તંતુમય આવે અને જાળીદાર હોય એનો મૂળ સોટીમય હોય છે. ત્યાર પછી નિર્ણય. પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિને સોટીમય મૂળ હોય છે, જ્યારે સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિને તંતુમય મૂળ હોય છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 6 વિષય વિજ્ઞાનની ગાલા સ્વાધ્યાય પોથીના પ્રકરણ નંબર 2 નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો,
અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. અને બીજું કે પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ ચેપ્ટરની આ પાઠની પીડીએફ જોઈ શકો છો. તેમજ આપણા ધોરણ 6ના પાઠ્યપુસ્તકના પણ સ્વાધ્યાયના સોલ્યુશન મૂકેલા છે, એની પણ તમે પીડીએફ જોઈ શકો છો.